2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ધાડેશ્વર સ્થિત લિટલ મિરેકલ પ્રે સ્કૂલ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ધાડેશ્વર સ્થિત લિટલ મિરેકલ પ્રી સ્કૂલ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। શાળાના બાળકોએ સફાઈ કરી ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ સમર્પિત કરી। બાળકોને સમાજમાં જાગૃતિ લાવવા માટે શાળાના બાળકો સહિત શાળાના ટ્રસ્ટી અને શિક્ષકગણે રેલીનું આયોજન કર્યું। તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ અને મોન્ટુભાઈ પટેલ સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। અલગ અલગ તહેવારોમાં અને આજે જે 2 ઓક્ટોબર ગાંધીજી જયંતિ નિમિત્તે જે લિટલ મેડિકલ સ્કૂલના સર ધર્મેશ સર દ્વારા નાના બચ્ચાઓ દ્વારા જ્યારે સ્વચ્છતા અભિયાનનો જે પ્રોગ્રામ એમણે કર્યો છે તો એમને ખાસ કોટી વંદન। અને આવનારા દિવસોને દિવાળી છે, નવરાત્રિ છે, એ પણ તહેવાર આ લોકો કરતા રહે છે। તો આ સ્કૂલ કાયમ માટે છોકરાઓને જાગૃત કરવા માટે એમનો ખાસ એનો અભિગમ રહેલો છે। સ્કૂલ દ્વારા આજે અમને આમંત્રિત કરવામાં આવ્યું। આજે આ સ્કૂલનું જે આયોજન છે એ જોઈને ખરેખર ખુશી થઈ કે આટલા જે નાના જે ભૂલકાઓ છે એ લોકોનો જે આપણો જે ઇતિહાસ છે એ ભૂલાય નહીં અને આવનારા દિવસોમાં એ લોકોને એમના જીવનમાં ઘણું ઉપયોગી રહે, જેના કારણે કંઈક ને કંઈક આપણને શીખ મળે। આજે ગાંધી જયંતિના દિવસે આજે બાળકોને જે સાફ સફાઈનું જે અભિયાન કરવામાં આવ્યું એ ખૂબ સરસ વાત છે અને સ્કૂલ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે। તો સ્કૂલને પણ હું અભિનંદન પાઠવવા માગું છું કે ખૂબ સરસ આયોજન તમે કર્યું છે અને બાળકોને પણ આમાંથી એક શીખ મળશે કે આપણે જેટલા સ્વસ્થ રહીશું, આપણા ઘરની આજુબાજુ જેટલો કચરો છે એ દૂર રાખીશું, ત્યારે જ આપણે એક હેલ્ધી જીવન જીવી શકીશું। આપણે આપણું મનોબળ તોડવાનું નથી। વારંવાર આપણે સફળતા મેળવવા માટે એક વખત આપણે અસફળ થઈશું, 2 વખત અસફળ થઈશું, પણ ચોક્કસથી આપણે જ્યારે એને પ્રયત્ન કરતા રહીશું તો ચોક્કસથી આપણે સફળ થઈશું। એવું એક છોકરાઓમાં પણ, એક ભૂલકાઓમાં પણ આજે એક જે પ્રોત્સાહન મળ્યું છે એ બદલ હું સ્કૂલનો આભાર માનું છું। સ્કૂલ દ્વારા આજે જે આયોજન કરવામાં આવેલું છે સ્વચ્છતા અભિયાનનું એ ખૂબ સરસ છે। અવારનવાર લિટલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવે છે, જેથી કરીને જે બાળકોમાં અત્યારે જે તમે જોઈ શકો છો કે સ્વચ્છતા અભિયાન દ્વારા એમનામાં કંઈ જાગૃતતા આવે અને એ જાગૃતતા પોતે એમના ઘરમાં બી આ રીતે પોતે વર્તન કરે એ પ્રકારની સ્કૂલના ટીચરો દ્વારા અને અહીંના જે શિક્ષક છે અને જે આપણા પ્રિન્સિપાલ છે એમના દ્વારા બી ખૂબ આવું આયોજન કરવામાં આવે છે અને તેમના લીધે કંઈક ને કંઈક નવું બાળકો કરે અને આવનાર સમયમાં જે પણ આવા ઇવેન્ટો છે એ અવારનવાર કરતા રહે એવી શુભેચ્છા સાથે। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।